મિત્રો આજે તારીખ 1 ઓગસ્ટ 2026 અત્યારે સાંજના 6 વાગ્યાની આસપાસનો સમય છે। અત્યારે ગુજરાત અને તેની આસપાસ કઈ સિસ્ટમ કામ કરે છે અને આગામી 2 દિવસમાં ગુજરાતમાં વરસાદનું જોર કેટલું રહેશે અને ક્યારથી વરસાદનું જોર ઘટશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં મળી જશે। મિત્રો હાલમાં ગુજરાત અને ભારતમાં ચોમાસું ખૂબ જ સક્રિય બની ચૂક્યું છે। ભારતીય હવામાન વિભાગે તો અનેક માહિતી આપી છે, જેમાં અનેક સિસ્ટમોની પણ વાત કરી છે। સક્રિય વરસાદની સિસ્ટમની વાત કરીએ તો પ્રથમ વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેને સંલગ્ન વિસ્તારો પર એક મજબૂત વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે, જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ચક્રવાતી પવનનું પણ જોર જોડાયેલું છે। હવે બીજી સિસ્ટમની વાત કરીએ તો મોન્સૂન ટ્રફ રેખા દરિયાઈ પટ્ટી પર એટલે કે સપાટી હોય છે તેના ઉપર ચોમાસાના મોન્સૂન ટ્રફ રેખા એ ખાસ કરીને જેસલમેર દક્ષિણ પૂર્વ રાજસ્થાનની સિસ્ટમમાંથી પસાર થઈને પૂર્વ ભારત તરફ આગળ વધી રહી છે। ટ્રફ અને પશ્ચિમી પવનો પણ અસર કરી રહ્યા છે। બીજી તરફ મિત્રો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ અને બિહાર સુધી પણ એક ટ્રફ રેખા સર્જાઈ ગઈ છે તથા અરબી સમુદ્ર પરથી આવતા સક્રિય ભેજવાળા પવનો એટલે કે પશ્ચિમી પવનો ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે। હવે મિત્રો આજે તારીખ 1 ઓગસ્ટ છે, જેમાં જુદી જુદી આગાહી તમને મળવાની છે, જેમાં રેડ એલર્ટ હોય, ઓરેન્જ એલર્ટ હોય અને યલો એલર્ટની તમામ પ્રકારની માહિતી મળી જશે। આજે મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘમહેર અને ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આજે બપોર બાદ પણ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। હવે કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે કે જેમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે? ખાસ કરીને અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદના અનેક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે। હવે વાત કરીએ તો ઓરેન્જ એલર્ટની, જેમાં ખૂબ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ અને ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના અમરેલી, જામનગર અને કચ્છના અનેક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે। હવે મિત્રો યલો એલર્ટની વાત કરીએ તો જેમાં થોડો મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે। ખાસ કરીને પંચમહાલ હોય, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા વધુ છે। બીજી તરફ પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ તથા દીવ, દમણ અને દાદરનગર હવેલીમાં પણ થઈ શકે છે। હવે મિત્રો આવતીકાલે તારીખ 2 ઓગસ્ટથી મોડી સાંજથી વરસાદનું જોર ઘટશે, પરંતુ 2 ઓગસ્ટે પણ વરસાદની આગાહી છે। એટલે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે? ખાસ કરીને આવતીકાલે તારીખ 2 ઓગસ્ટે સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ખસીને ધીમે ધીમે નબળી પડવાનું શરૂ થઈ જશે અને વરસાદનું જોર બપોર બાદ ક્રમશઃ ઘટવા માંડશે। કોઈ વિસ્તારમાં તો તાપ તડકો પણ નીકળે, પરંતુ જે મોડી સાંજ એટલે કે 5 વાગ્યા પહેલાનો સમય છે તેમાં કોઈ વિસ્તારમાં ભારે વરસાદ અને ગાજવીજ પણ થઈ શકે છે। ગુજરાત પ્રદેશની વાત કરીએ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થવાની સંભાવના છે। મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ કોઈ વિસ્તારમાં ચાલુ રહેશે। મિત્રો ખાસ વિનંતી છે કે આગામી 24 કલાક હજુ પણ સાચવજો અને ત્યારબાદ વરસાદની સિસ્ટમ થોડી નબળી પડશે અને જે મેઘ તાંડવ થઈ રહ્યું છે તેમાં આપણને ઘણી બધી રાહત પણ મળવાની છે। મિત્રો સાવચેતીના ભાગરૂપે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો હોય, નદી, નાળા હોય અને જળાશયોની આસપાસના વિસ્તારો હોય તેમાં સાવધાન રાખવું અને હવામાન વિભાગની અલગ અલગ સૂચનાઓનું પણ પાલન કરવું જરૂરી છે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।